કેટલા વાગ્યા? 12 વાગશે. જો ટાઈમ દેખાય તો એક જ મિનિટ. 12 વાગે પંખા સાફ કરી. તો શું કે મિત્રો, કેમ છે તમને ને કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ ભાઈ, જય શ્રી રામ. ભાઈ આપણને સવારમાં જઈએ ઓફિસે, ત્યાંથી કામથી બહાર જાય તો આપણને અત્યારે લઈ જઈએ ભાઈ. આપણને દુકાને ઉતારતો જાય ભાઈ. થેન્ક યુ સો મચ. મારે હાલીને ન આવવું પડે. હાલો ડાયરેક્ટ દુકાને પહેરા. હાલો તો ભાઈ હે હાલો તો ઘરે પહોંચી ગયા ફાઇનલી. સોરી, ઘરે નહીં, દુકાને પહોંચી ગયા. હવે ઘાસ તો ભેરા થઈને ડાયરેક્ટ ઉપર જમવા થાય. હા રાજ, હા દેવ. તો ભાઈ અત્યારે પંખા ચાલુ એકચ્યુઅલીમાં સાફ સફાઈ. પંખા સાફ કરી. કેટલા વાગ્યા? 12 વાગશે. જો ટાઈમ દેખાય તો એક જ મિનિટ. 12 વાગે પંખા સાફ કરીને પછી અંદર કાઉન્ટરે જશે, પછી બેસે આરામ. ટાઈમ થાય પછી જમવા ભેગા. હાલો હવે કાંઈ સાથે ભેગા થાય ને ડાયરેક્ટ જમવા ટાઈમ. ગરમી એક કરું. હાલો ભાઈ બાર નહીં ભાઈ અમિતભાઈ. હાલો તો ઘરે જમવા જશે. અત્યારે પાછું જવાનું હાલી નહીં. મોહમ્મદભાઈને થોડું કામ છે તો થોડુંક લેટ થશે તો આપણે જમવા નીકળી તો કાવગા તો હાલી જાય. તડકો એક થયો લાગે. હાલો ડાયરેક્ટ ઘરે ભેગા. તડકાના ફાઇનલી ઘરે તો પહોંચી ગયા, પણ ફોન ગરમ થઈ ગયો ફૂલ. હા હાલો ખાઈ બંધ પછી ડાયરેક્ટ જવા ટાણે ભેગા થાય. તો ટાઈમ થઈ ગયો પાછા આ દુકાન પહેરા ને એમાં એક્ટિવા લઈ જવાનું હતું. તો એક્ટિવા તડકામાં પડ્યું હતું તો એમને મેં સીટ તમે સીટમાં પાણી નાખીને સીટ ઠારસી. ભાઈ સાહેબ સીટ વધારે ગરમ થઈ ગઈ હતી. શું કરે યાર, એ સીટ ઠારી. હાલો ડાયરેક્ટ દુકાને પહેરા થાય. સીટ ઠારીને ખાવ દુકાન ગાડી કરતી હતી અહીંયા પાર્ક, કેમ કે છાંય તો હાલે જ મેં રાત જાય ત્યારે છાંયો થઈ જાય. હવે કાંઈ છે તો પહેરા થાય ને ડાયરેક્ટ જાવા ટાણે રાતે. 5% ચાર્જિંગ ખબર ન રહી. હેન્ડલ લોક મેં વળી મારી દીધો. હાલો તો ઘરે પહોંચી ગયો. સામાન કાઢ્યો. હાલો તો ઘરે પહોંચી ગયા ફાઇનલી. તો આજના માટે આટલું જ. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. મળી નેક્સ્ટ વિડીયોમાં.